દોસ્તો, હું જયંત પંડ્યા તપસ ઓનલાઈન ટીચિંગ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, ગઈ વખતે આપણે બે વિડીયોની અંદર ભાગીદારી વિશે સમજ્યા અને ભારતીય ભાગીદારી કાયદા પ્રમાણે ભાગીદારીની વ્યાખ્યા વિશે સમજ્યા. એ વ્યાખ્યા આપણે ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. શું છે એ વ્યાખ્યા? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. હવે સંમતિ એટલે શું? સંમતિ એટલે બંને વ્યક્તિઓ, માની લો કે એ અને બી એમ બે વ્યક્તિઓ છે. એ અને બી આ બંને વ્યક્તિઓ ધંધો ચલાવવા માટે સંમત થયા હોય એટલે એનો અર્થ શું થયો કે એ અને બી બંને વ્યક્તિઓ અમુક શરતોને આધીન રહીને ધંધો ચલાવવા માટે તૈયાર છે. હવે આ શરતો એટલે શું? આ શરતો એટલે જ કરાર. એટલે એનો અર્થ શું થયો? ભાગીદારી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? કરારથી અસ્તિત્વમાં આવે છે. એટલે આપણું પહેલું લક્ષણ શું થશે? ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે. એ અને બી બે વ્યક્તિઓ જો મૌખિક રીતે શરતો નક્કી કરે અને જો પેઢી સ્થાપે તો આ કરાર કેવો કરાર થયો? મૌખિક કરાર થયો. હવે જો એ અને બી બંને વ્યક્તિઓ જો લેખિતમાં શરતો નક્કી કરે અને પેઢી સ્થાપે તો આ જે કરાર થયો તે કેવો કરાર થયો? લેખિત કરાર થયો. એટલે એનો અર્થ શું થયો? કરાર કેવી રીતે હોઈ શકે? કાં તો મૌખિક હોઈ શકે, કાં તો લેખિત હોઈ શકે. હવે મને કહેશો, માની લો કે એ અને બી એમ બે વ્યક્તિઓ છે. બંને વ્યક્તિઓ મૌખિક કરાર કરે છે. હવે ઝઘડો થવાના ચાન્સ ખરા? હા, ચોક્કસ. માની લો કે કોઈક શરત એવી નક્કી કરી હોય કે જે એ અને બી બંને વચ્ચે કન્ફ્યુઝન હોય, બંનેના મતો અલગ અલગ હોય, તો મૌખિક કરાર કર્યો હોય તો એ વખતે ઝઘડો થવાના શક્યતાઓ રહે છે. પરંતુ જો લેખિત કરાર કર્યો હોય તો તકરાર થવાની શક્યતાઓ નથી રહેતી. કારણ કે લખેલું હોય તે વંચાવીને આપણે ભાગીદારો વચ્ચે જે ઉદ્ભવતી સમસ્યા છે તેનું નિરાકરણ લાવી શકીએ છીએ. એટલે મને કહેશો, કયો કરાર હિતાવહ હશે? લેખિત કે મૌખિક? બટ નેચરલ છે, લેખિત કરાર હિતાવહ છે. બીજો પ્રશ્ન પૂછો. કરાર કેવા હોઈ શકે? લેખિત કરાર પણ કરી શકીએ અને મૌખિક કરાર પણ કરી શકીએ. પરંતુ કયો કરાર હિતાવહ છે? લેખિત કરાર હિતાવહ છે. બરાબર છે કે નહીં? વ્યાખ્યા ઉપરથી જ આપણે ભાગીદારીના લક્ષણો વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. વ્યાખ્યાની અંદર શું કહે છે? ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એટલે ભાગીદારીમાં નફો હોવો જોઈએ, એટલે કે નફાનો હેતુ હોવો જોઈએ. ભાગીદારીના લક્ષણોમાં હવે બીજું લક્ષણ કયું થયું? નફાના હેતુનું લક્ષણ. નફાનો હેતુ. સ્વાભાવિક છે, કોઈ પણ ધંધો હોય, ધંધાનો મુખ્ય હેતુ કયો હોય? નફો કમાવાનો. એ જ રીતે ભાગીદારી પણ એક પ્રકારનો ધંધો છે. એટલે ભાગીદારીમાં પણ હેતુ કયો હોય છે? ભાગીદારીનો હેતુ કયો હોય છે? નફાનો હોય છે. નફો કરવાનો
નફો કરવાનો અને નફો વહેંચવાનો હેતુ હોય છે. એટલે કે ભાગીદારો, માની લો કે એ અને બી એમ બે ભાગીદારો છે. પેઢીનો નફો 1 લાખ રૂપિયા થાય છે. બંને ભાગીદારો એવું કહે છે કે આપણે સરખે હિસ્સે નફો વહેંચીશું. એટલે બંને ભાગીદારો વચ્ચે કેટલા રૂપિયા નફો વહેંચાશે? 50,000 અને 50,000. એને પણ 50,000 મળશે અને બીને પણ 50,000 મળશે. હવે આ નફા નુકસાનની વહેંચણી કરાર દ્વારા નક્કી થાય છે. એટલે ભાગીદારોએ જે કરાર નક્કી કર્યો હોય, કરારમાં જે પ્રમાણે નક્કી કર્યું હોય તે પ્રમાણે નફા નુકસાનની વહેંચણી થશે. જો કરારમાં કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો નફો સરખે હિસ્સે વહેંચાશે. એટલે કે જે કોઈ નફો થશે એ નફા નુકસાનનું પ્રમાણ 1:1 આવશે. આમાં પ્રશ્ન ઉદ્ભવે કે જો ભાગીદારો વચ્ચે કરારનામામાં જોગવાઈ ન હોય તો કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચીશું? તો એનો આન્સર આવશે સરખે હિસ્સે અથવા 1:1. જો આપણને દાખલામાં પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણ વિશે કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો આપણે દાખલાની અંદર નફો કે નુકસાન સરખા હિસ્સે જ વહેંચીશું. ત્રીજું લક્ષણ. ફરીથી આપણે વ્યાખ્યા ઉપર આવી જઈએ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એટલે કે ભાગીદારો શું ચલાવે છે? ધંધો ચલાવે છે. ધંધા વિશે આપણે 11મા ધોરણમાં શીખી ગયા. એટલે આપણો જે ધંધો હોય એ કેવો હોવો જોઈએ? કાયદેસરનો ધંધો હોવો જોઈએ. આપણો જે ધંધો હોય છે એ કાયદેસરનો ધંધો હોવો જોઈએ. દાખલા તરીકે હું તમને એવું કહું કે એ અને બી બંને એવું નક્કી કરે કે ચલો આપણે ચોરીનો ધંધો શરૂ કરીએ, અથવા ગુજરાતમાં દારૂનો ધંધો શરૂ કરીએ. શું આપણે શરૂ કરી શકીશું? ના, કારણ કે ચોરીનો ધંધો કાયદેસરનો ધંધો નથી. ગુજરાતમાં દારૂનો ધંધો પણ કાયદેસરનો ધંધો નથી. એટલે ભાગીદારી પેઢી કાયદેસરના ધંધા માટે જ અસ્તિત્વમાં આવી શકે છે. ગેરકાયદેસરનો ધંધો શરૂ કરી શકાતો નથી. વ્યાખ્યા ઉપરથી જ આપણે 3 લક્ષણો જોયા. હવે આપણે ચોથું લક્ષણ સમજવાનો પ્રયત્ન કરીએ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા. એટલે કે એનો અર્થ શું થયો? માની લો કે એ, બી અને સી 3 ભાગીદારો છે. ધંધો કાં તો એ ચલાવે, કાં તો બી ચલાવે, કાં તો સી ચલાવે, અથવા એ અને બી બંને ધંધો ચલાવે, બી અને સી ધંધો ચલાવે, એ અને સી ધંધો ચલાવે, અથવા ત્રણેય ધંધો ચલાવે. પણ જે કાર્ય કોઈ એક ભાગીદાર કરે છે એ બાકીના બંને ભાગીદારોને તે કાર્ય બંધન કરતા રહે છે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે એ વ્યક્તિ માર્કેટિંગમાં એક્સપર્ટ છે, બી વ્યક્તિ એકાઉન્ટિંગમાં એક્સપર્ટ છે, સી વ્યક્તિ પરચેઝિંગ એટલે કે ખરીદીમાં એક્સપર્ટ છે. એ વ્યક્તિએ કોઈની સાથે વેચાણ માટેનો સોદો કર્યો હોય, માર્કેટિંગમાં એક્સપર્ટ છે એટલે વેચાણ માટેનો સોદો કર્યો હોય તો એ જે સોદો કર્યો છે એ ભાગીદાર એ કરે છે, પરંતુ તે સોદો બી અને સી બંનેને બંધન કરતા રહે છે, કારણ કે ભાગીદાર એ પેઢી વતી વેચાણનો સોદો કરે છે, એ તેનો અંગત સોદો નથી. તેવી જ રીતે માની લો કે સી ભાગીદાર જે છે એ પેઢી વતી કોઈ ખરીદીનો સોદો કરે છે, તો એ ખરીદીનો સોદો એ અને સી બંનેને બંધન કરતા રહે છે. એટલે કે કોઈ એક ભાગીદારે કરેલું કાર્ય બીજા ભાગીદારને બંધન કરતા રહે છે. અને આ જે લક્ષણ થયું એ એજન્ટનું લક્ષણ થયું. એટલે એક ભાગીદાર બીજા ભાગીદારના એજન્ટ તરીકેનું કાર્ય કરે છે. એટલે આપણું ચોથું લક્ષણ શું થયું કહેવાશે? એક ભાગીદાર
એક બીજાના એજન્ટ છે. એટલે કે દરેક ભાગીદારે લીધેલો નિર્ણય, ભાગીદાર એ જે નિર્ણય લે છે તે બી અને સીને બંધન કરતા રહે છે. ભાગીદાર સી જે નિર્ણય લે છે તે એ અને બીને બંધન કરતા રહે છે. એટલે દરેક ભાગીદારે લીધેલો નિર્ણય બીજા ભાગીદારોને બંધન કરતા રહે છે. તેથી આપણે કહી શકીએ કે દરેક ભાગીદાર એકબીજાના એજન્ટ અથવા તો પ્રતિનિધિ છે. ફરીથી વ્યાખ્યા ઉપર આવીએ. વ્યાખ્યાથી જ આપણને લક્ષણોની ખબર પડે છે. જો ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. કોનો સંબંધ છે? વ્યક્તિઓ વચ્ચેનો. એટલે અહીં બહુવચન આવે છે. એક વ્યક્તિ ભાગીદાર ના હોઈ શકે, એક કરતાં વધારે વ્યક્તિઓ ભાગીદાર હોઈ શકે. એટલે કે પાંચમાની અંદર ભાગીદારોની સભ્ય સંખ્યા કેટલી હશે? સભ્ય સંખ્યા વિશેનો મુદ્દો છે. આપણને ખબર છે કે ઓછામાં ઓછા કેટલા ભાગીદારો હોય છે? 2 ભાગીદારો હોય છે. પણ વધુમાં વધુ કેટલા ભાગીદારો હશે? તેના માટે થઈને કંપની ધારા 2013 કલમ 464 પ્રમાણે સરકાર ભાગીદારોની મહત્તમ સભ્ય સંખ્યા વિશે ઉલ્લેખ કરેલો છે. ભાગીદારોની સંખ્યા 100થી વધુ નહીં તેવી રીતે સરકાર નક્કી કરી શકે છે. પરંતુ હાલમાં કંપની નિયમ 2014ના નિયમ 10 પ્રમાણે મહત્તમ સભ્ય સંખ્યા 50ની નક્કી કરેલી છે. એટલે કે આપણને જો પ્રશ્ન પૂછે કે ભાગીદારોની સભ્ય સંખ્યા મહત્તમ કેટલી હોઈ શકે, તો હાલના નિયમ પ્રમાણે આપણે કેટલી સંખ્યા નક્કી કરી શકીશું? મહત્તમ 50ની સભ્ય સંખ્યા નક્કી કરીશું. હા, સરકારને સત્તા છે 100 સંખ્યા રાખી શકવાની, પરંતુ હાલમાં જે નિયમ છે તે નિયમના આધારે સરકારે મહત્તમ સભ્ય સંખ્યા 50ની નક્કી કરેલી છે. હવે છઠ્ઠું લક્ષણ આપણે જોઈએ. ફરીથી વ્યાખ્યા ઉપર આવી જઈએ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમનામાંની કોઈ એક વ્યક્તિ દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચવા સંમત થયા હોય. એટલે કે ભાગીદારો બધા ભેગા મળીને ધંધો ચલાવે છે. એટલે કે માની લો કે પેઢીનું દેવું ખૂબ વધી જાય છે, તો તે દેવું ચૂકવવાની જવાબદારી કોની? બધાની. એટલે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. સમજીએ આપણે. અમર્યાદિત જવાબદારી. ભાગીદારોની જવાબદારી ભાગીદારી પેઢીમાં કેવી હોય છે? અમર્યાદિત જવાબદારી. સમજીએ આપણે. માની લો કે પેઢીનું દેવું છે. પેઢીનું દેવું પેઢીની મિલકતો કરતાં વધારે છે. તો આ સિચ્યુએશનમાં ભાગીદારોએ તેમની અંગત મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડશે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે પેઢીનું દેવું 5 લાખ રૂપિયા છે અને પેઢીની મિલકતો 3 લાખ રૂપિયા છે. એટલે કે દેવું ચૂકવવા માટે મિલકતો પૂરતા પ્રમાણમાં નથી. કેટલા રૂપિયા ખૂટ્યા? 2 લાખ રૂપિયા ખૂટ્યા. 2 લાખ રૂપિયા ખૂટ્યા. તો આ 2 લાખ રૂપિયા કોણ ભોગવશે? પેઢીના જે ભાગીદારો હશે તે ભાગીદારો સંયુક્ત રીતે આ 2 લાખ રૂપિયા લાવશે, અથવા વ્યક્તિગત રીતે પણ લાવશે. સમજીએ વ્યક્તિગત રીતે કેવી રીતે. માની લો કે એ, બી અને સી 3 ભાગીદારો છે. ભાગીદાર એ, બી અને સી સંયુક્ત રીતે લાવશે. એટલે એ લોકો આ જે 2 લાખ રૂપિયા ખૂટ્યા છે તે તેમની અંગત મિલકતો વેચીને પણ લાવશે. વ્યક્તિગત રીતે એટલે માની લો કે એ પાસે પણ પૈસા નથી, બી પાસે પણ પૈસા નથી, ફક્ત સી પાસે પૈસા છે, તો ફક્ત સી આ 2 લાખ રૂપિયા ચૂકવશે. આ વ્યક્તિગત રીતે થયું. એટલે કે દરેક ભાગીદાર સંયુક્ત રીતે
અથવા વ્યક્તિગત રીતે પેઢીનું દેવું ચૂકવવા માટે જવાબદાર હોય છે. આમ ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે. દોસ્તો, વ્યાખ્યા પરથી જ આપણને ભાગીદારીના લક્ષણોની ખબર પડે છે. હવે આપણે છેલ્લું લક્ષણ જોઈએ, સમજીએ આપણે. મને કહેશો, ધંધાના માલિકો કોણ? ભાગીદારો. ધંધાના માલિકો કોણ? ભાગીદારો. ધંધાનું સંચાલન કોણ કરશે? ભાગીદારો કરશે. કાં તો બધા ભાગીદારો કરશે, કાં તો બધા વતી કોઈ એક ભાગીદાર કરશે. આમ ભાગીદારી પેઢીના માલિકો અને સંચાલન એક જ વ્યક્તિઓ પાસે હોય છે. એટલે આપણે કહી શકીએ કે પેઢીની માલિકી અને સંચાલનમાં ઐક્ય હોય છે. સાતમું લક્ષણ શું થયું? પેઢીની માલિકી અને સંચાલન. એટલે આપણે કહી શકીએ ધંધાના માલિકો પણ ભાગીદારો છે, ધંધાના માલિકો પણ ભાગીદારો છે અને ધંધાનું સંચાલન પણ ભાગીદારો દ્વારા થાય છે. તેથી ભાગીદારીમાં માલિકી અને સંચાલન વચ્ચે ઐક્ય છે, એક જ વ્યક્તિ પાસે છે. આમ ભાગીદારીના લક્ષણો અહીં પૂરા થાય છે. દોસ્તો, આના પછી આપણે ભાગીદારી કરારનામા વિશે સમજીશું. થેન્ક યુ.